કેમ છો? મજામાં. આજનો શું વિચાર છે? સુધારાઓ, બદલાવ, ફેરફારો. આ શું વિચાર આપણા ભારતીય અને અમેરિકાના લેખક એવા શ્રી દીપક ચોપરા સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. સુધારાઓ, રિફોર્મ્સ. દરેક મોટા સુધારાઓ શરૂઆતમાં અરાજકતા ફેલાવે છે. મારા વાલા મિત્રો, શ્રી દીપક ચોપરા સાહેબ કે જેઓ અત્યારના સમયમાં ગુરુ તરીકે ઓળખાય છે, એવા ગુરુ કે જે તેમના લખાણ દ્વારા લોકોને અચંબિત કરી નાખે છે, લોકોને વિચારતા કરી દે છે. તેમના અનુભવના આધારે અને તેમના મતે તે સુધારાઓ માટે એવું કહી રહ્યા છે કે દુનિયામાં જ્યારે પણ કંઈ પણ સુધારાઓ આવે છે ત્યારે જ્યાં સુધારાઓ આવવાના હોય ત્યાં અરાજકતા ફેલાઈ જાય છે. અને બીજા શબ્દોમાં સમજવા જઈએ તો જ્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ સમૂહ કંઈ બદલાવ કરવા માટે પ્રયાસ કરે છે ત્યારે અવ્યવસ્થા સર્જાય છે, અરાજકતા સર્જાય છે. કારણ કે જ્યારે તે વ્યક્તિ કે સમૂહ કંઈ પ્રયાસ કરે છે ત્યારે તેમની સામેનો જે મોટો સમૂહ જે વ્યક્તિઓ હોય છે તેઓ આ બદલાવને સ્વીકારવા માટે તૈયાર હોતા નથી. શરૂઆતમાં આ લોકો કે જે લોકો બદલાવ કરવાનો પ્રયાસ કરતા હોય છે તેમને આ લોકો ગાંડામાં ખપાવતા હોય છે, પાગલ સમજતા હોય છે. પછી જેમ જેમ તે લોકોની બદલાવ લાવવાની પ્રોસેસ આગળ વધતી જાય છે તેમ તેમ આ લોકો જેને બદલાવ નથી જોઈતો તે લોકો જે બદલાવ લાવવા ઈચ્છે છે તેનો વિરોધ કરે છે. પછી પણ જ્યારે આ લોકો આગળ વધતા જાય છે ત્યારે જે લોકોને બદલાવ નથી જોઈતો તે લોકો આવી વ્યક્તિઓને ધમકાવે છે, મારવાનો પણ પ્રયાસ કરે છે. છતાં પણ બદલાવ લાવવાવાળી વ્યક્તિઓ સમૂહ એ પ્રકારે કામ કરે છે કે હવે એવું લાગે છે કે બદલાવ આવી જ જશે ત્યારે જે લોકો વિરોધ કરતા હોય છે તે લોકો આ લોકો સાથે જોડાઈ જાય છે, સાથ આપે છે અને જે બદલાવ દુનિયામાં આવવાનો હોય છે તે આવીને જ રહે છે. આની પરથી આપણે એટલું સમજીએ કે જ્યારે આપણે કંઈક સારું ને સાચું કરવાનું ઈચ્છતા હોઈએ, પ્રયાસ કરતા હોઈએ ત્યારે જો આપણો વિરોધ થાય, આપણને લોકો ગમે તેમ બોલે, આપણને ગાળામાં ખપાવે, પણ જો આપણું લક્ષ્ય સારું અને સાચું હોય, આપણે કંઈક સારું કરવા ઈચ્છતા હોઈએ તો આપણે આપણા લક્ષ્ય માટે કામ કરવું જોઈએ. આપણે આપણા કાર્યોને વળગીને આગળ વધવું જોઈએ. માટે જ શ્રી દીપક ચોપરા સાહેબ કહી રહ્યા છે કે આ દુનિયામાં જે બી સુધારાઓ, જે બી બદલાવ, જે બી ફેરફારો, જે બી રિફોર્મ્સ છે તે શરૂઆતમાં અરાજકતા ફેલાવે છે, અવ્યવસ્થા ફેલાવે છે ને પછી જ એ રિફોર્મ્સ, એ બદલાવ લોકો માટે લાભદાયી નીવડે છે. થેન્ક યુ.